તો સ્વાગત છે મિત્રો ગુજરાત લાઈવની આ ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં। મિત્રો આજના વિડીયોમાં આપણે 20મા હપ્તાની નવી અપડેટ આવી ગઈ છે તે મિત્રો આપણે જાણવાની છે। તો મિત્રો આપણે જાણીએ આગળ કે જે એની અપડેટ નવી આવી છે તે શું છે। અને હા મિત્રો, તમારે કંટાળ્યા વગર આ વિડીયો જોવાનો રહેશે, કેમ કે મિત્રો અમને ખબર છે તમે આની પહેલાં પણ ઘણા બધા 20મા હપ્તાના વિડીયો જોઈ લીધા છે। તો મિત્રો તમારે આ વિડીયો પણ ખાસ જોવાનો છે। અને મિત્રો જે લોકો પણ ચેનલમાં નવા હોય તેમણે તો ખાસ આ વિડીયો જોવો જ પડશે, કેમ કે મિત્રો તમે આ વિડીયોમાં પણ જે એની માહિતી આવી છે તે તમે નહીં જાણી હોય, એટલે તમારા માટે ખાસ આ વિડીયો બનાવવામાં આવ્યો છે। એટલે મિત્રો તમારે ખાસ આ વિડીયો જોવાનો રહેશે। તો મિત્રો તમને જે લોકો પણ 20મા હપ્તાની રાહ જોઈને બેઠા હોય એમને તો સૌપ્રથમ જણાવી દઈએ અમે કે મિત્રો આ 20મા હપ્તા માટેની એક બેનિફિશિયરી લિસ્ટ બહાર પડેલી હોય છે। એ લિસ્ટ આપણે ચેક કરવી ખૂબ જ જરૂરી છે કે એમાં આપણું નામ છે કે નહીં। તો મિત્રો સવાલ એ છે કે આપણે આ લિસ્ટ જોશું ક્યાં? તો મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં મિત્રો આપણને એ જોવા મળી જશે। આપણે નીચે મિત્રો સ્ક્રોલ ડાઉન કરીએ એટલે બેનિફિશિયરી લિસ્ટ નામનું ઓપ્શન આવી જશે। આ ઓપ્શન મિત્રો આપણે ક્લિક કરશું એટલે કે આપણે આમાં ઘણી બધી ઓપ્શન જોવા મળે છે કે મિત્રો તારીખ છે, સમય છે, એ પ્રમાણે આપણને લિસ્ટમાં અપડેટ થતું દેખાવ મળે છે। એટલે કે જ્યારે પણ તમે વેબસાઇટ ઓપન કરશો ત્યારે મિત્રો તમને જે ફ્રેશ રિપોર્ટ આવશે તે તમને જોવા મળશે। તો આના માટે આપણે સૌપ્રથમ તો મિત્રો સ્ટેટ સિલેક્ટ કરી લેવાનું છે। આપણે કયા રાજ્યથી છે? મિત્રો આપણે ગુજરાત રાજ્યથી છીએ તો આપણે ગુજરાત સિલેક્ટ કરી લઈશું। પછી આપણો જિલ્લો આવતો એ જિલ્લો સિલેક્ટ કરી લઈએ। પછી આપણો તાલુકો આવતો એ આપણે તાલુકો સિલેક્ટ કરી લેવાનો છે। પછી આપણે જે આપણું ગામનું નામ હોય તે આપણે સિલેક્ટ કરી લઈએ અને મિત્રો પછી છેલ્લે ગેટ રિપોર્ટ પર ક્લિક કરીએ એટલે જે આખી લિસ્ટ છે મિત્રો આપણા સામે આપણે ગામની આખી લિસ્ટ આવી જશે। જોઉં છું મિત્રો કે આખી લિસ્ટ આપણી સામે આવી ગઈ છે। તો આ આખી લિસ્ટ આપણે ચેક કરવાની છે કે આમાં આપણું નામ છે કે નહીં। અને હા મિત્રો, એવું પણ થાય કે ઘણા લોકોનું આમાં નામ ન પણ હોય, તો મિત્રો તમારે ગભરાવાની જરૂર નથી। હજી પણ મિત્રો આ લિસ્ટમાં અપડેટ આવશે અને આ લિસ્ટમાં ફેરફાર થશે તો મિત્રો એમાં તમારું નામ ઉમેરાઈ દેવામાં આવશે અને તમારું નામ આવી જશે। તો મિત્રો અને બીજી વાત એ આપણે કરીએ કે આ વેબસાઇટમાં આપણને બે ઓપ્શન હજી પણ જોવા મળે છે નીચે, કે ધ ફાર્મર રજિસ્ટ્રેશન અને ઈ કેવાયસી, એટલે કે મિત્રો ખેડૂત નોંધણી અને ઈ કેવાયસી। મિત્રો લગભગ 10 થી 12 દિવસના પહેલાના પેપરમાં પણ મિત્રો આવ્યું હતું કે જે લોકો 20મા હપ્તાની રાહ જોઈને બેઠા હોય એમને ખેડૂત નોંધણી અને ઈ કેવાયસી કરાવવી ખૂબ જ જરૂરી છે। જે લોકો પણ આ વસ્તુ નહીં કરાવે તો હપ્તો તેમના ખાતામાં આવતો અટકી જશે, એટલે કે તમે 20મા હપ્તાના પૈસા નહીં મળે। એટલે મિત્રો અમારી તમને નમ્ર વિનંતી છે કે ખેડૂત નોંધણી નહીં કેવાયસી જેમ બને એમ વહેલા કરાવી લેજો। અને મિત્રો જો આ આપણે કદાચ ખબર ન હોય કે આપણે બીજી છે કે આપણે ખેડૂત નોંધણી નહીં કેવાયસી ક્યાં કરાય, તો મિત્રો આ વેબસાઇટથી પણ આપણે આ બંને વસ્તુ કરાવી શકીએ છીએ। અને આપણે જે ગામમાં જે લોકો સરકારી કામકાજ કરતા હોય, કર્મચારી હોય, સરકારી કર્મચારી કે આસપાસના પરિસરમાં અમુક આવી રીતે આપણે જ્યાં કામો કરી આપે છે આપણને ત્યાં મિત્રો ત્યાં જઈને આપણે કરાવી શકીએ છીએ। તો મિત્રો બીજી આપણે વાત કરીએ કે દિલ્હી છે, રાજસ્થાન છે જેવા રાજ્યોમાં મિત્રો હપ્તો 3000 અને 4000નો આપવામાં આવે છે। તો કે ગુજરાતના ખેડૂતોની માંગણી પણ એ જ છે કે આપણે ગુજરાતમાં પણ 2000ની જગ્યાએ 3000 અને 4000નો હપ્તો આપવામાં આવે। તો આના વિશે મિત્રો સરકાર સામે આપણે જે એની મંજૂરી પણ કરેલી છે। તો મિત્રો હજી મંજૂરીઓ આપણને અપાઈ નથી કે 3000 અને 4000નો હપ્તો કરવામાં આવે। તો મિત્રો હવે તેની આપણે વાટ જોઈને બેઠા છે કે ત્યારે 20નો હપ્તો આવે અને ક્યારે, અને કદાચ એ વધારીને આવે છે કે પછી 2000નો જ હપ્તો આવે છે, તો તેની આપણે રાહ જોવાની છે। અને મિત્રો આની પહેલાં પણ 20મા હપ્તાની ઘણી તારીખો બહાર પડેલી છે કે જૂન મહિનામાં તો આવવાનો જ હતો પણ ત્યારે હપ્તો નથી આવ્યો। પછી જુલાઈ મહિનાના પહેલા અઠવાડિયામાં આવવાનો તો ત્યારે નથી આવ્યો। પછી 18 જુલાઈ 2025 આવવાનો હતો ત્યારે પણ મિત્રો હપ્તો નથી આવ્યો। અને અત્યારે મિત્રો આ જુલાઈ મહિનો પતવા આવ્યો છે, એટલે કે પૂરો થવા આવ્યો છે। મિત્રો હજી પણ 20મા મહિનાનો કોઈ અતોપતો નથી, એટલે કે 20મો હપ્તો ક્યારે આવશે તેની કોઈ પણ ખાસ અપડેટ સરકાર દ્વારા આપવામાં આવી નથી। તો મિત્રો આની કઈ નવી અપડેટ આવે તો અમે તમને આવનારા નેક્સ્ટ વિડીયોમાં જણાવીશું। ત્યાં સુધી બન્યા રહેજો મિત્રો ગુજરાત લાઈવ સાથે। ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો। ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને વિડીયોને બને ત્યાં સુધી શેર કરજો। અને હા મિત્રો, જો કોઈ તમારા મનમાં સવાલ હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવી દેજો। તો મળીએ આવનારા નવા નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી ખૂબ ખૂબ ધન્યવાદ।